તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર। તો મિત્ર, તમને હું આજે આ વિડીયોની અંદર બતાવવાનો છું કે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવો એની કેવી પ્રોસેસ છે અને એમાં કેવી રીતના ડોલરમાં અર્નિંગ થાય છે ને ફેસબુક ચેનલ તમારે કેવી રીતની મોનેટાઈઝ થાય છે। તો આજે તમને હું આ વિડીયોની અંદર બતાવવાનો છું, કેમ કે સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબનો એવડો પાવર એવડો છે, કેમ કે તમે એમાં ઓરિજિનલિટી તમે કામ કરો તો તમે પણ યુટ્યુબમાંથી તમે સારામાં સારી અર્નિંગ પણ તમે કરી શકો છો। ને આમાં વિડીયોની એટલે કે તમારે આના સ્ટેપ ટુ સ્ટેપ શેના ફોલો કરવા પડે છે, શું કરવું પડે છે, તમને હું આજે આ વિડીયોની અંદર તમને હું આજે પૂરેપૂરી માહિતી બતાવવાનો છું। કેમ કે આપણે ઘણા લોકોના આપણે ફેસબુકમાં એટલું આપણું સન્માન એટલે આપણું માન એટલું આપ્યું છે, તો આપણે હવે યુટ્યુબમાં પણ આપણે આવી ગયા છીએ। તો તમને બધું જે યુટ્યુબ વિશેષ કે પછી સોશિયલ મીડિયા પર ઘણી વિશે તમને આજે આ ચેનલ ઉપર અમારું બધું ડેટા તમને જોવા મળશે। તો હવે આપણે અત્યારે જઈએ છીએ સ્ક્રીન ઉપર અને તમને બતાવીએ કે ભાઈ યુટ્યુબની શું પ્રોસેસ છે ચેનલમાં, કે વિડીયો અપલોડ કરવાના, કે પછી વિડીયોમાં કેટલો વોચ ટાઈમ જોવે છે ને કેટલા સબસ્ક્રાઈબર જોવે છે, એ તમને હું આજે આ વિડીયોની અંદર તમને આજે બતાવવાનો છું। તો વિડીયોમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। યુટ્યુબ ઉપર હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો, ફેસબુક ઉપર આવ્યો હોય તો ફોલો પણ કરી દેજો મિત્ર। તો ચલો આપણે જઈએ છીએ હવે સ્ક્રીન ઉપર। તો મિત્રો, આપણે સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે। હવે આપણે ખોલી લેવાનું છે YT સ્ટુડિયો, એટલે કે આપણે જે વોટ્સઅપનું YT સ્ટુડિયો આવે, બધા સેટિંગો અંદર આવે છે। શું ફોલો કરવો છે એ આપણે આવે છે YT સ્ટુડિયો। આપણે YT સ્ટુડિયો ખોલી લીધું છે, પછી સાઈડમાં જે ડોલરનું ઓપ્શન બતાવે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કરજો તો તમે જોઈ શકો છો મિત્ર, તમે અત્યારે પહેલું સ્ટેમ્પ આવ્યું છે, એટલે કે તમારે છે ને 90 દિવસની માઇલકોર 3 વિડીયો હોવા જરૂરી છે। છેલ્લા 90 દિવસની માઇલકોર 3 વિડીયો હોવા જોઈએ। આપણે અત્યારે એક વિડીયો અપલોડ કરી દીધો છે, એટલે આપણે યુટ્યુબમાં આપણે શરૂ કરી દીધું છે। હેઠે તમે જોઈ શકો છો એનો વોચ ટાઈમ કરવો પડશે 3000 કલાક તમારા વિડીયો પબ્લિકે જોયા હોવા જોઈએ, ને શોર્ટ વિડીયો હોય તો તમારે 3 મિલિયન હોવા જોઈએ, તો તમે પણ યુટ્યુબની અંદર તમે પાર્ટનર તરીકે તમે ભાગીદારી બની શકો છો। આવું યુટ્યુબમાં આવે છે। બીજો તમને સ્ટેમ્પ બતાવશે, અહીંથી પછી તમારે અરજી કરવાની રહે, તમે જે તમારા ફોલો કરો છો એનો સ્ટેમ્પ કમ્પ્લીટ કરીને પછી તમારે એને હેઠેથી અરજી કરવી પડે છે। ને હવે આપણે જઈએ છીએ નીચે, તો હેઠે હજી આપણે સ્ટેમ્પ બતાવે બધું એ વસ્તુ તમને હું આગળ બતાવી દઉં। તમે જોઈ શકો છો આમાં આવે છે 4000 કલાક તમારા વિડીયો પબ્લિકે હોવા જોયેલા જોવે, ને હેઠે છે બતાવે 1 કરોડ વ્યૂ હોય તો તમે પણ પાર્ટનર તરીકે તમે યુટ્યુબમાં તમે કામ કરી શકો છો। તમે અત્યારે આ વિડીયોમાં તમે જોઈ શકો છો આવો કાંક યુટ્યુબનો નિયમ હોય છે। અલગ અલગ સોશિયલ મીડિયાનો નિયમ હોય છે, યુટ્યુબ હોય છે, ફેસબુક હોય છે, એનો અલગ અલગ બધું ટાઈમ ટુ ટાઈમ અલગ અલગ હોય છે। કેમ કે આ બધા સોશિયલ મીડિયા છે, તમે જોઈ શકો છો આ બધા જે અત્યારે તમને બતાવું છું, તમે જો લખેલું છે અત્યારે જોવાની પેજની જાહેરાતો, એ તમે જો આ તમે કમ્પ્લીટ કરી નાખો છો 4000 વોચ ટાઈમ, તે પછી તમને સ્ટેમ્પ ટુ ટાઈમ જોવા મળે છે। ને શોર્ટ ફીડ પણ તમે જાહેરાતમાં તમે પણ મળે છે। યુટ્યુબમાં વધારેમાં વધારે કમાણી હોય તો તમે પણ અત્યારે લોંગ વિડીયોમાં પણ તમે અત્યારે કરી શકો છો, શોર્ટ વિડીયોમાં પણ તમે કરી શકો છો। તો આ વિડીયોમાં મિત્ર એટલું છે। આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। મળીએ